વડેલા ગામમાં સરકારી જમીન ગાયબ 54 હેક્ટર પર દબાણ હવે વિકાસ કામો અટવાયા। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વડેલા ગામમાં સરકારી જમીન મુદ્દે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે। ગામમાં નોંધાયેલા ગૌચર, ગામતળ, તળાવ, સ્મશાન અને સરકારી પડતર સહિત કુલ આશરે 34 હેક્ટરથી વધુ 54 હેક્ટરથી વધુ જમીનમાંથી મોટાભાગની જમીન દબાણ હેઠળ હોવાના આક્ષેપો સામે આવ્યા છે। હવે આ મુદ્દો માત્ર કાગળ સુધી મર્યાદિત નથી, ગામના વિકાસને સીધી અસર પહોંચાડી રહ્યો છે। સ્થાનિક સૂત્રો મુજબ આશરે 35 એકર ગૌચર જમીનને સરકારી પડતરમાં ફેરવી ખેડૂતોના નામે દાખલ કરવાના ગંભીર આક્ષેપો થયા છે। આ જમીન મૂળ ગૌચર તરીકે જાળવવાની હતી, તો પછી કોણે અને કઈ પ્રક્રિયા હેઠળ તેનું સ્વરૂપ બદલાયું? આ પ્રશ્ન હવે તંત્ર સામે સીધે પડકારરૂપ સ્થિતિ ઊભી કરી છે। હાલમાં ગામમાં પુસ્તકાલય, અટલવાડી, આરોગ્ય કેન્દ્ર અને રમતગમતના મેદાન જેવા જાહેર વિકાસના કામો કરવા માટે સરકારી જમીનની તાત્કાલિક જરૂર છે, પરંતુ દબાણોને કારણે આ જરૂરી યોજનાઓ અટવાઈ રહી છે। ગ્રામજનોનો સ્પષ્ટ મત છે કે જો સરકારી જમીન ખુલ્લી નહીં થાય તો વિકાસ શક્ય જ નથી। ગામમાં ચર્ચા એ છે કે વર્ષો સુધી ગેરકાયદેસર દબાણ ચાલે છતાં ગ્રામ પંચાયત અને વહીવટીતંત્ર શા માટે મૌન છે? શું વોટ બેંકની રાજનીતિના કારણે કાર્યવાહી અટકાવવામાં આવી રહી છે? અત્યાર સુધીના સરપંચ આ મુદ્દે નિષ્ફળ કેમ રહ્યા? સીએમઓ ગુજરાત પોર્ટલ પર રજૂઆત કર્યા પછી તંત્ર તરફથી જવાબ મળ્યો કે સ્મશાન, પ્રાથમિક શાળા, ગામતળ, તળાવ અને પંચાયતની જમીન ખુલ્લી છે, પરંતુ હકીકતમાં સર્વે નંબરની ચતુર દિશા પર કોઈ હદ નિશાની, પથ્થર કે બાણ જોવા મળતા નથી, જે તંત્રના દાવા પર સવાલ ઊભા કરે છે। સવાલ હવે એ છે કે 54 હેક્ટર સરકારી જમીનમાંથી કેટલી જમીન ખરેખર ખુલ્લી છે? ગૌચરની 35 એકર જમીન કઈ રીતે ખાનગી નામે ગઈ? વિકાસના કામો માટે જમીન નથી તો જવાબદાર કોણ? સર્વે નંબરની હદ નિશાની કેમ ગાયબ છે? ગ્રામ પંચાયત અને તંત્ર અત્યાર સુધી શા માટે નિષ્ક્રિય છે? સમગ્ર મામલે કોઈ મોટી ગેરરીતિ છુપાઈ રહી છે? ગ્રામજનોની માંગ ઉઠી રહી છે તમામ સરકારી જમીનનો તાત્કાલિક રીસર્વે કરવામાં આવે, જૂના નકશા અને રેકોર્ડ મુજબ જમીનની પુનઃ ચકાસણી થાય, દરેક સર્વે નંબર પર પથ્થર, ખૂંટ, હદ નિશાની ઊભી કરવામાં આવે, તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવે, વિકાસના કામો માટે જમીન ઉપલબ્ધ કરાવવામાં આવે। ગ્રામજનોનું કહેવું છે જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં ભરે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન શરૂ કરશે। આ મુદ્દો હવે માત્ર જમીનનો નથી, આ ગામના વિકાસ, હક અને તંત્રની જવાબદારીનો કસોટી ક્ષણ બની ગયો છે। રિપોર્ટર શ્રીકાંત બેકે મોહની। જે બાકીની જે સરકારી પડતર કોતર ખરાબા છે એ રેવન્યુ ડિપાર્ટમેન્ટ એટલે મામલતદાર સાહેબના વિભાગમાં આવે છે, એટલે એના પર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી, હાલમાં ખુલ્લી પણ કરી નથી। અને એ અરજી બાબતે મેં એવો એમને રિપ્લાય આપ્યો છે કે જે તે આ જમીન છે વડેલા ગામની સરકારી પડતરથી માંડીને ટોટલી ગૌચર સાથેની પડતર જમીન, એમાં પથ્થર, બાણ, હદ નિશાન કશું જ નક્કી નથી અને ટોટલ જમીન 54 હેક્ટરથી પણ વધારે છે સરકારી પડતર, અને ગૌચરની જમીન લગભગ અંદાજે 35 એકર જેટલી છે। એ પણ ગૌચરની જમીન અગાઉ સરકારી પડતર હેરે કલેક્ટર ઓફિસમાં દાખલ કરાવી અને ખેડૂતોએ પોતાના નામે પણ કરી લીધેલી છે। આવી કેટલી જમીન છે અંદાજે? આવી જમીન અંદાજે 35 એકર જેટલી ખરી દબાણમાં? હા, દબાણમાં નહીં, એટલે દબાણમાં એટલે એ લોકોએ સરકારી પડતર તરીકે એને પલટાવીને અને પછી પોતાના નામે ખેડૂતોએ પોતાના નામે કરી લીધી છે। વડેલા ગ્રામ પંચાયતના વિકાસના કામો માટે આપનું શું મંતવ્ય છે, જણાવશો? એમાં એવું છે કે લગભગ 20 વર્ષથી આમાં વિકાસ એવો થાય છે કે વોટ બેંકને ધ્યાનમાં રાખીને જે તે ફળિયાના સરપંચો હોય વોટ બેંકને ધ્યાનમાં રાખીને વિકાસ કરી રહ્યા છે। પોતપોતાના ફળિયાનો કે પોતપોતાને મત આપી છે એમને પહેલાં કામ આપીએ, એ વિસ્તારનું જ કામ કરીએ એવી રાજનીતિ ચાલી રહી છે। ચોક્કસ કામ કરવામાં આવે છે એમના દ્વારા એવું કોઈ? ચોક્કસ કામ તો હવે જે તે સંબંધિત વિભાગના અધિકારીઓ તપાસ કરે તો ખબર પડે કે ચોક્કસ એમને કઈ રીતે કામ કરવાનું છે અને કઈ રીતે કામ કર્યું છે એની ખબર પડે। શું નામ આપનું? મારું નામ પટેલ કેશરભાઈ વીરસિંહ પટેલ છે। શું રજૂઆત છે તમારી? રજૂઆત સાહેબ એવી છે કે જે આ ગામમાં સરકારી પડતર જમીન, પછી ગામતળ, તળાવ, કોતર ખરાબા વગેરે બધી ગૌચર સાથે બધી તમામ દબાણ કરેલી હોય એવું લાગે છે। હમણાં કોઈ પથ્થર, બાણ કે હદ નિશાની કોઈ નક્કી જ નથી, કેટલી જમીન સરકારી છે અને કેટલી જે ગામના જે ખેડૂતોના માલિકીની છે એ કોઈ નક્કી નથી। આના વિશે આગળ કોઈ રજૂઆત કરી હતી ઉપલા અધિકારીઓને? એના માટે મુખ્યમંત્રીને ઓનલાઈન રજૂઆત કરી હતી સીએમઓ પોર્ટલ પર,
એમાં જવાબ એવો આપ્યો કે તળાવ, વડેલા સ્મશાન, પછી મુખ્ય પ્રાથમિક શાળા વડેલા અને ગામતળની જમીન અને ગ્રામ પંચાયતની જમીન એ ખુલ્લી છે એવું બતાવ્યું છે, પણ એમાં કોઈ પથ્થર બાણ કે હદ નિશાન નથી.